સાહેબ, હા બોલો. સુરેન્દ્રનગરની અંદર હોસ્પિટલમાં ડેડ બોડીની બાજુમાં દર્દીના સગાઓ પર પોલીસ કર્મચારીઓ દ્વારા લાત ઘૂસા અને થપ્પડોનો વરસાદ કરવામાં આવ્યો. વડોદરાની અંદર કોર્ટ પ્રિમાઇસીસની અંદર એક વકીલ ઉપર એક કોન્સ્ટેબલે હાથ ઉપાડ્યો. અમદાવાદની અંદર પીઆઈ દ્વારા દારૂના ચિક્કાર નશાની અંદર વાહન ચાલકોને અડફેટે લેવામાં આવ્યું. આપણું પોલીસ બળ એ બેફામ બન્યું છે ત્યારે પોલીસ બળ ઉપર એ કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે. અલા ભાઈ, પોલીસ હોય એમને કામનું ભારણ હોય અને કામના ભારણને કારણે ક્યારેક પીએ દારૂ પી લે. દારૂ પી લીધો હોય તો પીએને શું ઘરે ને ઘરે બેઠું રહેવાનું? ક્યારેક દારૂ પીને મજા આવે તો ગાડી લઈને નીકળી જાય અને દારૂ પીધો હોય તો અકસ્માત થઈ જાય. એ મુખ્ય મુદ્દો એ નથી કે પીએ દારૂ પીધો. એ મુખ્ય મુદ્દો એ છે કે જે વાહન ચાલકોને અડફેટે લીધા હતા એને હેલ્મેટ પહેર્યું હતું કે નહોતું પહેર્યું. એમને એની સલામતીની જનતાને કદર હોય તો હેલ્મેટ પહેરવું જોઈએ. આ લોકોની ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે. જેમણે પણ હેલ્મેટ નહોતું પહેર્યું એની પાસેથી 500 રૂપિયા દંડ. અને પોલીસ તો ફ્રસ્ટ્રેશનમાં હોય, કામનું લોડિંગ કેટલું હોય, તો પછી ક્યારેક વકીલને લાફો મારી દે, ક્યારેક કોઈ દર્દીના સગા સંબંધી હોય એને યાર ધીકા મુક્કા અને લાત મારી દે. એમાં મોટી વાત શું છે? કદાચ પબ્લિક પ્રેશર એટલું બધું આવે છે તો એમની સસ્પેન્ડ કરી દો, ટ્રાન્સફર કરી દો અથવા લીવ ઉપર મૂકી દો. પહેલેથી તો આપણે સસ્પેન્ડ રમતા આવ્યા છે. આવું બધું